Hello students, good morning to all of you. In previous lecture, we start our unit number 1 in paper dice. Unit 1 માં 2 પાર્ટ છે, એમાંથી સેકન્ડ પાર્ટ આપણે સ્ટાર્ટ કર્યો છે, ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ્સ. ઇન્ટરમીડિયેટ કમ્પાઉન્ડ્સ સમજતા પહેલાં આપણે પ્રાઇમરી શું છે એના વિશે સમજવું જરૂરી બને. એટલે પ્રાઇમરીઝ એટલે આપણે કીધું હતું કે રો મટીરિયલ છે જે ડાઇઝ મેન્યુફેક્ચર માટે જરૂરી હોય એને પ્રાઇમરીઝ કહેવાય છે. મોસ્ટલી જે રો મટીરિયલ હોય એ એરોમેટિક કમ્પાઉન્ડ, બરાબર, બેન્ઝીન હોય, ટોલ્યુઇન હોય. હવે એ જે કમ્પાઉન્ડ છે પ્રાઇમરીઝ એ એના એઝ ઇટ ઇઝ ફોર્મમાં એપ્લાય થાય નહીં. એ માટે આપણે એને એના ડેરિવેટિવમાં કન્વર્ટ કરવા પડે, અને ડેરિવેટિવમાં કન્વર્ટ કરો ત્યારે એને શું કહેવાય? ઇન્ટરમીડિયેટ્સ. ક્લિયર? એટલે આપણે કીધું હતું કે ધ પ્રાઇમરીઝ ફોર ડાઇઝ આર ઓલમોસ્ટ નેવર ડાયરેક્ટલી યુઝ ઇન ધ સિન્થેસિસ ઓફ ડાઇઝ. ડાઇઝની સિન્થેસિસ માટે ડાયરેક્ટ યુઝ થતા નથી. It is necessary to convert them to a variety of derivatives which are in turn made into dyes. ડાયરેક્ટ એપ્લાય નથી થતા એટલે આપણે એને ડેરિવેટિવ ફોર્મમાં કન્વર્ટ કરવા પડે, એન્ડ ધીસ ડેરિવેટિવ્સ આર કોલ્ડ એઝ ઇન્ટરમીડિયેટ્સ. મધ્યવર્તી જે આપણે કહીએ છીએ ઇન્ટરમીડિયેટ્સ. ક્લિયર? નેક્સ્ટ આપણે જોયું હતું ક્લાસિફિકેશન ઓર મેન્યુફેક્ચર ઓફ ઇન્ટરમીડિયેટ્સ. ઇન્ટરમીડિયેટ્સનું ક્લાસિફિકેશન છે એ એક કરતાં વધારે રીતે થઈ શકે છે, ઘણી બધી રીતે, પણ એમાં મેઇન જે ક્લાસિફિકેશન છે એ 3 ગ્રુપ્સમાં થાય: એલિફેટિક કમ્પાઉન્ડ્સ, એરોમેટિક કમ્પાઉન્ડ્સ એન્ડ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ્સ. ફર્સ્ટ આપણે જોયું હતું એલિફેટિક કમ્પાઉન્ડ્સ એઝ ડાયસ્ટફ ઇન્ટરમીડિયેટ્સ. તો એલિફેટિક કમ્પાઉન્ડ છે બધા એ મોસ્ટલી એનો યુઝ છે કઈ રીતે થાય તો કે સોલ્વન્ટ તરીકે, રિએજન્ટ તરીકે એન્ડ રિએક્ટન્ટ તરીકે. સોલ્વન્ટ, રિએજન્ટ એન્ડ રિએક્ટન્ટ. એલિફેટિક મીન્સ સ્ટ્રેટ ચેન. તો એમાં જુદા જુદા ગ્રુપ્સ જે છે એ કયા કયા ગ્રુપ્સ ઇન્વોલ્વ થયેલા હોય? આલ્કોહોલ, ક્લોરો, કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર, કીટોન, એલ્ડિહાઇડ, એમાઇન એન્ડ મિસેલેનિયસ. મિસેલેનિયસ મીન્સ ઉપરના એકેય ક્લાસમાં ન થતા આવતા હોય એને કહેવાય મિસેલેનિયસ એલિફેટિક કમ્પાઉન્ડ. ક્લિયર? નેક્સ્ટ ક્લાસિફિકેશન આપણે જોયું હતું એરોમેટિક કમ્પાઉન્ડ્સ એઝ ડાયસ્ટફ ઇન્ટરમીડિયેટ્સ. તો એરોમેટિક કમ્પાઉન્ડમાં મેઇનલી બેન્ઝીન, નેપ્થેલિન, એન્થ્રેસિસ એક્સેટ્રાનો યુઝ થતો હોય, બરોબર. તો આપણે જોયું હતું બેન્ઝીન, નેપ્થેલિન, એન્થ્રેસિસ એ બધાના સ્ટ્રક્ચર. એની સિવાય કયા બીજા? બાયફિનાઇલ. ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ બાયફિનાઇલ. એસિનેપ્થીન, 6 member ring, 2 benzene ring fuse with each other and 1 5-member ring, benzanthrone. It is also synthesized in dyes. Clear? Pyrene, 4 benzene ring આ રીતે ફ્યુઝ થયેલી હોય, ઇટ્સ કોલ્ડ પાયરીન. એન્ડ લાસ્ટ વન જોયું તો પિરિલીન. રેડી? એમાં 5 બેન્ઝીન રિંગ છે. મિડલની બેન્ઝીન રિંગમાં બોન્ડ નથી. યસ ઓર નો? નો. મિડલની બેન્ઝીન રિંગમાં પણ બોન્ડ છે. આ બોન્ડ છે એ બંને બેન્ઝીન રિંગમાં કહેવાય, બરોબર. આ બોન્ડ બંને બેન્ઝીન રિંગમાં કહેવાય. એટલે મિડલની રિંગમાં બોન્ડ નથી એવું નથી. શેમાં? ધ સ્ટ્રક્ચર ઓફ પિરિલીન. તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં, લાસ્ટ લેક્ચરમાં આટલું આપણે જોયું હતું. એનું ફટાફટ આપણે 2 થી 3 મિનિટમાં રિવિઝન કર્યું. ટુડે વી વિલ કન્ટિન્યુ અવર લેક્ચર ઇન ટોપિક ક્લાસિફિકેશન ઓફ ઇન્ટરમીડિયેટ્સ. 3 ટાઈપ્સમાં: એલિફેટિક, એરોમેટિક એન્ડ થર્ડ વન ઇઝ હિટ્રોસાયક્લિક ઇન્ટરમીડિયેટ્સ. રાઈટ? આજે આપણે થર્ડ ક્લાસિફિકેશન છે એ જોવાનું છે. હિટ્રોસાયક્લિક
intermediates. Heterocyclic મીન્સ એમાં હિટ્રો એટમ આવેલા હોય. હિટ્રો એટમ કોને કહેવાય? નાઇટ્રોજન, સલ્ફર એન્ડ ઓક્સિજન. ઇટ્સ કોલ્ડ હિટ્રો એટમ. જોઈએ આપણે હિટ્રોસાયક્લિક ઇન્ટરમીડિયેટ્સ. Many heterocyclic intermediates find use in the dyestuff industry. મીન્સ ડાય ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડનો ઇન્ટરમીડિયેટ તરીકે યુઝ થાય છે. ક્લિયર? સમ ઇમ્પોર્ટન્ટ heterocyclic systems. Important heterocyclic systems have been given as below. Heterocyclic system means 5 member heterocyclic ring હોય બરોબર, containing heteroatom, તો it's called pyrrole. 6 member હોય તો it's called azine. પછી thiophene means sulfur containing 5 member heterocyclic ring. oxazole, thiazole, imidazole, બરોબર, એ બધા નામ છે heterocyclic compoundના. જોઈએ આપણે 1 by 1. એટલે હેડિંગ આપવાનું છે heterocyclic systems used in dyestuff industry. dye industry or dyestuff industry, બરોબર, both are same. અવારનવાર હું તમને કહું છું dyestuff એ કોઈ જુદું નામ નથી. dyestuff means dye, right? એટલે used in dyestuff, heterocyclic systems used in dyestuff ઇન્ડસ્ટ્રીમાં તો યુઝ થાય જ તે, સોરી, ઇન્ટરમીડિયેટ્સ લખવાનું છે. heterocyclic systems used in dyestuff intermediates, કારણ કે આપણે જોવાનું શું છે? ઇન્ટરમીડિયેટ્સ. ઇન્ડસ્ટ્રીમાં તો ઇન્ટરમીડિયેટ સિવાયના પણ ઘણા બધા યુઝીસ, બરોબર. એટલે heterocyclic systems used in dyestuff intermediates. તો હવે આપણે ટેબલ ફોર્મેટમાં લખવાનું છે, બરોબર, કઈ રીતે છે એ. તો ફર્સ્ટ ઓફ ઓલ નંબર 1 2 3 4 જે પ્રમાણે આપણા નંબરિંગ આવતા હોય એ, એટલે નંબર, ધેન મેમ્બર્સ, present in heterocyclic ring. heterocyclic ringમાં ટોટલ કેટલા મેમ્બર પ્રેઝન્ટ છે. ક્લિયર? એમાં આપણે ટોટલ નંબર જોવાના છે અને હિટ્રો એટમ કેટલા છે એ પણ જોવાના છે. એટલે મેમ્બર્સ પ્રેઝન્ટ ઇન heterocyclic ring એમાં 2 પાર્ટ, ટોટલ નંબર એન્ડ હિટ્રો એટમ. રેડી? નેમ, હવે જે તે કમ્પાઉન્ડનું નામ.
એક્ઝામ્પલ. જુદા જુદા ઇનામના એક્ઝામ્પલ કયા છે? ક્લિયર? તો વન બાય વન આપણે જોઈએ. ફર્સ્ટ, members present in heterocyclic ring. ટોટલ મેમ્બર આપણે પહેલાં નામ લખીએ એટલે એની ઉપરથી આવડું ફિલઅપ કરીએ, બરાબર? એટલે તમને વધારે આઈડિયા આવશે. નામ છે ઇથિલિન ઓક્સાઇડ. ઇથિલિન ઓક્સાઇડ. You all know what is the structure of ethylene oxide? બરોબર, CH2CH2O. બે CH2 હોય like this, CH2CH2O. It's called ethylene oxide. ઇથિલિન એટલે CH2 ડબલ બોન્ડ CH2, બોન્ડ બ્રેક અને રિપ્લેસ્ડ બાય ઓક્સિજન એટોમ, સો ઇટ ઇઝ કોલ્ડ ઇથિલિન ઓક્સાઇડ. ઇથિલિન ઓક્સાઇડમાં ટોટલ મેમ્બર કેટલા છે? તો 3, 1, 2 ને 3, 3 મેમ્બર રિંગ છે, એટલે અહીંયા 3. હિટ્રો એટમ કેટલા છે? એક જ ઓક્સિજન, તો હિટ્રો એટમમાં 1 અને એ કયો? ઓક્સિજન. ક્લિયર? આ રીતે આપણે લખવાનું છે. એટલે ઇથિલિન ઓક્સાઇડ એના એક્ઝામ્પલમાં એક જ છે, ઇથિલિન ઓક્સાઇડ, એટલે એ સેમ. ક્લિયર? સેકન્ડ, પાયરોલ. પાયરોલ એટલે 5 મેમ્બર નાઇટ્રોજન કન્ટેનિંગ રિંગ. therefore total member is 5 અને નાઇટ્રોજન કન્ટેનિંગ એક જ નાઇટ્રોજન એટમ હોય એટલે એક નાઇટ્રોજન. 1 નાઇટ્રોજન કન્ટેનિંગ ઘણા બધા છે, લાઈક ઇન્ડોલ, એટલે એક્ઝામ્પલમાં આપણે લખી શકીએ ઇન્ડોલ્સ. થેલિમાઇડ, થેલિક એસિડનું એમાઇડમાં ફોર્મેશન હોય, ઇટ્સ કોલ્ડ થેલિમાઇડ. થેલેમાઇડ ને થેલિમાઇડ બોથ આર ડિફરન્ટ. થેલિમાઇડ. કાર્બેઝોલ એક્સેટ્રા. બરોબર, એક્ઝામ્પલ તો લોટ્સ ઓફ છે, એમાંથી આપણે 2-3 લખી એક્સેટ્રા લખવાનું છે. થર્ડ છે થાયોફિન. Thiophene means 5 member sulfur atom containing ring. Thio it means sulfur. એટલે 5 member sulfur containing ring, sulfur atom એટલે 1 sulfur atom હોય as a heteroatom. You all know nitrogen, oxygen, sulfur, it is a heteroatom. એક્ઝામ્પલમાં થાયોઇન્ડોલ્સ. અહીંયા જે એક્ઝામ્પલ છે એ બધા આમાં આવે જ તે એક્ઝામ્પલમાં, બરાબર? પાયરોલ તો એમાં પાયરોલ તો હોય જ તે, થાયોફિન તો થાયોફિન હોય જ તે, એની સિવાયના આપણે લખીએ છીએ. જેમાં એની સિવાયના એક્ઝામ્પલ ન હોય એમાં એઝ ઇટ ઇઝ લખવાનું રહેશે કે ઇથિલિન ઓક્સાઇડ, તો સેમ ઇથિલિન ઓક્સાઇડ. થાયોઇન્ડોલ્સ. right? Next, oxazole. It is also 5 member oxygen containing ring. So total member 5 and heteroatom 1 oxygen. Example ma 2-methyl benzoxazole and 2-amino benzoxazole. એટલે હું આ રીતે લખું છું 2-methyl and 2-amino, both name same, benzoxazole અથવા benzoxazole. Clear? 2-methyl benzoxazole and 2-amino benzoxazole. 1 oxygen
ઓક્સાઝોલ એટલે એમાં ઓક્સિજન એન્ડ નાઇટ્રોજન બોથ આવશે. હા, 2 મિથાઇલ એન્ડ 2 એમિનો એટલે 1 ઓક્સિજન એટમ હોય અને 1 નાઇટ્રોજન એટમ. એટલે હિટ્રો એટમમાં 2 આવ્યા, ઓક્સિજન એન્ડ નાઇટ્રોજન. નેક્સ્ટ થાયાઝોલ. ફિફ્થ થાયાઝોલ. તો થાયાઝોલમાં સલ્ફર, થાયા મીન્સ સલ્ફર એટલે સલ્ફર તો હોય જ તે, અને નાઇટ્રોજન. 5 મેમ્બર રિંગ, 1 સલ્ફર એટમ એન્ડ 1 નાઇટ્રોજન એટમ. એક્ઝામ્પલમાં બેન્ઝ ઓક્સાઝોલની બદલે બેન્ઝ થાયાઝોલ્સ એટલે 2 મિથાઇલ એન્ડ 2 એમિનો બેન્ઝ thiazoles. Clear? 2 methyl and 2 amino benz thiazoles. Next, imidazole. 6 નંબરમાં imidazole. Imidazole and pyrazole both same but only position of nitrogen structure is difference. બરોબર? Imidazole and pyrazole. Imidazole is 5 member ring, nitrogen containing, but એમાં 2 nitrogen atom આવેલા હોય એટલે હિટ્રો એટમમાં 2 nitrogen atom. Pyrazole એટલે 1-2 પોઝિશન ઉપર હોય ને imidazole એટલે 1-3 પોઝિશન ઉપર. એક્ઝામ્પલમાં બેન્ઝ ઇમિડાઝોલ. બરોબર, અહીંયા જ ચેન્જ થશે. 2 મિથાઇલ એન્ડ 2 એમિનો બેન્ઝ ઇમિડાઝોલ. 2 પોઝિશન ઉપર સબસ્ટિટ્યુશન. ઇટ મીન્સ બોથ નાઇટ્રોજન 1-3 પોઝિશન ઉપર પ્રેઝન્ટ હોય. નેક્સ્ટ pyrazole. In this also 2 nitrogen atom, 5 member ring, but 1 phenyl. Example માં changes છે. 1 phenyl, 3 methyl, 1 phenyl, 3 methyl, pyrazole, 5 on. એટલે 5 નંબરની પોઝિશન પર કીટોન. ક્લિયર? 1 phenyl, 3 methyl, pyrazole, 5 on. 1-2 પોઝિશન ઉપર બોથ નાઇટ્રોજન એટમ આવેલા હોય. નાઇટ્રોજન સાથે HO એટલે હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન શેના વડે હોય? ફિનાઇલ રિંગ વડે. ક્લિયર? નેક્સ્ટ ટ્રાયએઝોલ. નેમ છે ટ્રાયએઝોલ. નામ જ ઇન્ડિકેટ કરે છે ટ્રાયએઝોલ એટલે 3 નાઇટ્રોજન એટમ આવેલા હશે. 3 નાઇટ્રોજન એટમ. રિંગ 5 મેમ્બર, સો ટોટલ મેમ્બર 5 એન્ડ હેટ્રો એટમમાં 3 નાઇટ્રોજન એટમ. એક્ઝામ્પલમાં બેન્ઝો ટ્રાયએઝોલ. રાઈટ? બેન્ઝો ટ્રાયએઝોલ્સ. આ બધા 5 મેમ્બરના એક્ઝામ્પલ છે. બરોબર? ધીસ ઇઝ ઓલ 5 મેમ્બર, ટોટલ મેમ્બર 5 હોય એવા એક્ઝામ્પલ છે. only one is 3 member and which is ethylene oxide. Now we learn 6 member ring હોય. It's called azane. બરોબર? one by one જોઈએ. ફર્સ્ટ જોઈએ pyridine. You all familiar the structure of pyridine? 6 member nitrogen containing ring. 1 nitrogen
એટમ. એટલે પિરિડીન ટોટલ 6 મેમ્બર, 1 નાઇટ્રોજન એટમ. તો એમાં આવશે પિરિડીન ડેરિવેટિવ્સ. પિરિડીનના બધા ડેરિવેટિવ્સ. પિરિડીન ડેરિવેટિવ્સ. ક્વિનોલિન. ક્વિનોલિનમાં પણ એક નાઇટ્રોજન એટમ હોય, બરોબર? એટલે ક્વિનોલિન ડેરિવેટિવ. રિંગ બંને 6 જ છે, એટલે ક્વિનોલિન ડેરિવેટિવ્સ. એક્રિડીન. એક્સેટ્રા. હવે તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન થતો હોય કે ક્વિનોલિન ડેરિવેટિવ એટલે તો 2 બેન્ઝીન રિંગ ફ્યુઝ હોય, બરોબર? એક બેન્ઝીન રિંગમાં નાઇટ્રોજન કન્ટેન, મીન્સ પિરિડીનના સ્ટ્રક્ચર સાથે એક બેન્ઝીન રિંગ જોડાયેલી હોય. પણ આપણે ટોટલ 6 મેમ્બર રિંગ છે બંને, એટલે ખાલી આપણે મેન્શન શું કરવાનું છે એ કે કેટલા મેમ્બર રિંગ છે, બરોબર? અહીં આપણે લખ્યું છે મેમ્બર્સ પ્રેઝન્ટ ઇન હિટ્રોસાયક્લિક રિંગ. હિટ્રોસાયક્લિક રિંગમાં કેટલા મેમ્બર પ્રેઝન્ટ છે એ આપણે ખાલી લખવાનું છે. હિટ્રોસાયક્લિક રિંગ સિવાયની રિંગના મેમ્બરને અહીંયા કોઈ આપણે ઉલ્લેખ કરવાનો નથી. ક્લિયર? નેક્સ્ટ જોઈએ એઝીન. એઝીન 6 મેમ્બર રિંગ, 2 નાઇટ્રોજન એટમ. પાયરેઝીન, પિરિડાઝીન, પિરિમિડીન એ બધા એના એક્ઝામ્પલ છે, બરોબર? એટલે એ બધા કહેવાય એઝીન ડેરિવેટિવ્સ. લખવા હોય તો પાયરેઝીન, 1,4 ઉપર હોય તો એને કહેવાય પાયરેઝીન. 1,2 ઉપર નાઇટ્રોજન કન્ટેન હોય ઇટ્સ કોલ્ડ પિરિડાઝીન. 1,2 પિરિડાઝીન, 1,3 પિરિમિડીન એન્ડ 1,4 પાયરેઝીન. પણ આપણે એવા કાંઈ નામ લખવાની જરૂર નથી. એઝીન ડેરિવેટિવ્સ એક કરતાં વધારે હોય એટલે આપણે એ રીતે લખી નાખીએ તો બી ચાલે, રાઈટ? એક્ઝામમાં ક્લાસિફિકેશન પૂછાણું હોય તો હિટ્રોસાયક્લિક ડાયસ્ટફ એ રીતે એનું ક્લાસિફિકેશન કરો ઇન્ટરમીડિયેટનું, તો આ બધા લખવાની જરૂર નથી. 3 મેમ્બરવાળું એક જ છે એટલે એ લખવાનું, 2, 3, 5 મેમ્બરવાળા અને 2, 3, 6 મેમ્બરવાળા, બરાબર? 7 થી 8 ટોટલ લખી નાખવાના એટલે ચાલશે. નેક્સ્ટ પિરિમિડીન. હવે આપણે એમાંથી જોઈએ પિરિમિડીન. 2 નાઇટ્રોજન એટમ, 6 મેમ્બર રિંગ. એક્ઝામ્પલ બાર્બિટ્યુરિક એસિડ. બાર્બિટ્યુરિક એસિડના ડેરિવેટિવનો યુઝ હિપ્નોટિક્સ એન્ડ સિડેટિવ્સ ડ્રગ. ડ્રીમ માટેની જે ડ્રગો હિપ્નોટિક્સ એન્ડ સિડેટિવ્સ, એમાં બાર્બિટ્યુરિક એસિડના ડેરિવેટિવનો યુઝ થાય છે. બાર્બિટ્યુરિક એસિડમાં C5 પોઝિશન ઉપરના બંને હાઇડ્રોજનનું સબસ્ટિટ્યુશન થયેલું હોય જુદા જુદા ગ્રુપ વડે, અને પછી હિપ્નોટિક સિડેટિવ્સ ડ્રગ તરીકે એપ્લાય થતી હોય છે. હિપ્નોટિક્સ મીન્સ ડ્રીમલેસ ડીપ સ્લીપ. ઘણીવાર નીંદર કે એવું ન આવતું હોય ને ઊંઘ માટેની દવા આપે એટલે એ કયું હોય? હિપ્નોટિક્સ. અને સિડેટિવ્સ મીન્સ નેચરલ સ્લીપ. હિપ્નોટિક્સ ડ્રગ લીધી હોય, કોઈ એક જ ડ્રગ હોય એ બંને તરીકે બિહેવ થઈ શકે, એઝ હિપ્નોટિક્સ એન્ડ એઝ સિડેટિવ્સ, બરાબર? બંને તરીકે એ એપ્લાય થઈ શકે. જો એનો લો ડોઝ લેવામાં આવે તો ઇટ ઇઝ ઇફેક્ટ એઝ સિડેટિવ્સ, બટ જો હાઈ ડોઝ લેવામાં આવે તો ઇટ ઇઝ ઇફેક્ટ એઝ અ હિપ્નોટિક્સ, બરાબર? હિપ્નોટાઇઝ એવો વર્ડ તમે સાંભળેલો છે. હિપ્નોટિક્સ ડ્રગ્સ લીધેલી હોય કોઈ પણ પેશન્ટે, જ્યાં સુધી એ ડ્રગની રિએક્શન મીન્સ એનો જે ડોઝ હોય એ પૂરો ન થાય ત્યાં સુધી પેશન્ટને નિંદરમાંથી જગાડવું ખૂબ જ મુશ્કેલ પડે છે. એટલે કેવી છે? ડ્રીમલેસ ડીપ સ્લીપ. હિપ્નોટિક્સ છે એનાથી એવી સ્લીપ આવે, ડ્રીમલેસ ડીપ સ્લીપ. ક્લિયર? નામ આવ્યું આપણે બાર્બિટ્યુરિક એસિડ એટલે થોડીક તમને આ રીતનું નોલેજ આવ્યું.
સો 6 મેમ્બર રિંગમાં આપણે 3 જોયું, પિરિડીન, પિરિમિડીન એન્ડ એઝીન. નેક્સ્ટ ટ્રાઇએઝીન, 3 નાઇટ્રોજન એટમ, 6 member ring, right? And example, cyanuric chloride. Cyanuric chloride નો આપણે યુઝ ડ્રગમાં ડાઇઝમાં આવી ગયેલો છે. તો ટ્રાઇએઝીનનું એક્ઝામ્પલ છે સાયન્યુરિક ક્લોરાઇડ. સાયન્યુરિક ક્લોરાઇડના સ્ટ્રક્ચરમાં 3 નાઇટ્રોજન એટમ હતા, 6 મેમ્બર રિંગ હતી, રાઈટ. સાયન્યુરિક ક્લોરાઇડનું સ્ટ્રક્ચર આપણે કઈ ડાઇઝમાં આવેલું છે? રિએક્ટિવ ડાઇઝ ઓર પ્રોકેન ડાઇઝ. બધામાં આપણે સાયન્યુરિક ક્લોરાઇડ હતું, એના ક્લોરિડ એટમનું શું કરતા હતા? સબસ્ટિટ્યુશન. 3 ક્લોરિન એટમ પ્રેઝન્ટ હોય એમાંથી 1 ક્લોરિન એટમનું આપણે સબસ્ટિટ્યુશન કરતા હતા. નેક્સ્ટ ઓક્સાઝીન અથવા ઓક્સએઝીન. ઓક્સાઝીન or oxazine, 6 member containing heterocyclic ring. Oxazine means oxa, O means oxygen and azine means nitrogen. Therefore 1 oxygen atom and 1 nitrogen atom. Example માં oxazine derivatives. Oxazine derivatives, right? Next, thiazine. Thio means sulfur, એટલે 1 sulfur atom હોય and 1 nitrogen atom. Again I repeat, hetero atom containing ring હોય એના ટોટલ મેમ્બરની સંખ્યા આપણે અહીંયા નંબર અહીંયા આપણે લખીએ છીએ, બરોબર? આમ ટોટલ નહીં. થાયાઝીનમાં થાયાઝીન ડેરિવેટિવ્સ. ક્લિયર? and last one is pyran. પાયરાનમાં ટોટલ 15 આપણે કરાવીએ છીએ, એમાંથી તમને જે અનુકૂળ લાગે એ તમારે યાદ રાખવાના છે. લાસ્ટ પાયરાન. પાયરાન એટલે તમને ખબર છે કુમારીનમાં આવી ગયું છે. 6 મેમ્બર ટોટલ રિંગ હોય, 1 ઓક્સિજન હોય, નેમ છે પાયરાન અને એના એક્ઝામ્પલમાં આવશે કુમારીન્સ, જે તમે લેબોરેટરીમાં પણ સિન્થેસિસ કરેલું છે. એની સિવાય આપણી ડાઇઝમાં આપણે આવી ગયું છે ઝેન્થિન્સ, બરોબર? ઝેન્થિન ન્યુક્લિયસમાં આપણે આવી ગયું છે 1 ઓક્સિજન કન્ટેનિંગ 6 મેમ્બર હેટ્રોસાયક્લિક રિંગ. ક્લિયર? એટલે ઝેન્થિન્સ એન્ડ કુમારિન્સ both are examples of pyran heterocyclic ring. Clear? તો અહીંયા આપણે આ 3 મેમ્બર વાળું એક એક્ઝામ્પલ ઇથિલિન ઓક્સાઇડ, 5 મેમ્બર વાળા 7 એક્ઝામ્પલ્સ જોયા. સેમ વે 6 મેમ્બર વાળા ઓલ્સો 7 એક્ઝામ્પલ્સ. એમાંથી તમારે ટોટલ 7-8 જેટલા તો યાદ રાખવા પડે, બરોબર? તમને જે ઇઝી લાગે એ તમારે યાદ રાખવાના છે. તો અહીંયા હેટ્રોસાયક્લિક ઇન્ટરમીડિયેટ્સ ક્લાસિફિકેશન આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ક્લાસિફિકેશનમાં ફર્સ્ટ એલિફેટિક ઇન્ટરમીડિયેટ્સ, સેકન્ડ એરોમેટિક ઇન્ટરમીડિયેટ્સ એન્ડ થર્ડ heterocyclic intermediates.
તો આપણો યુનિટ 1માં પાર્ટ 2 ઇન્ટરમીડિયેટ્સનો જે હતું એમાં આપણે ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન જોયું. ઇન્ટ્રોડક્શનમાં વોટ ઇઝ પ્રાઇમરીઝ એન્ડ વોટ ઇઝ ઇન્ટરમીડિયેટ્સ. સેકન્ડ પોર્શન હતો ક્લાસિફિકેશનનો, એ આપણે કમ્પ્લીટ કર્યો. થર્ડ પોર્શન છે સિન્થેસિસ ઓફ વેરિયસ ઇન્ટરમીડિયેટ્સ, મીન્સ સિન્થેસિસ સ્ટ્રક્ચર, સિન્થેસિસ એન્ડ યુઝિસ ઓફ વેરિયસ ઇન્ટરમીડિયેટ. H acid, G acid, R acid, gamma acid, 1 to 4 acid, bone acid, A acid and beta naphthol. એ રીતે 6-7 જેટલા જે કાંઈ છે એ આપણે 1 by 1 જોવાના છે. એ પહેલાં ગઈકાલે યસ્ટરડે તમારા બંને અસાઇનમેન્ટ મેં જે તે તમારું ગ્રુપ છે ગર્લ્સ બોયઝનું સેપરેટ એમાં મૂકી દીધા છે. બંને અસાઇનમેન્ટમાં એક અસાઇનમેન્ટમાં ટોટલ 8 ક્વેશ્ચન છે. બધા ક્વેશ્ચન તમારે કમ્પલસરી લખવાના છે. આપણે કાલ વાત થઈ હતી એ રીતે, બરોબર. અને બને ત્યાં સુધી 30 તારીખ પહેલાં તમારે લખીને કમ્પ્લીટ રાખવાનું છે. ક્લાસમાં આપણે બધું કરાવેલું જ છે, એમાંથી જ તમને અસાઇનમેન્ટ આપેલું છે. બધું મટીરિયલ, બધો સિલેબસ આપણે વ્યવસ્થિત રીતે પૂરો કરેલો છે. હવેનું આ જે યુનિટ આપણું બાકી છે એ આપણે કન્ટિન્યુ આ રીતે ઓનલાઈન વિડીયો લેક્ચરમાં તે કરવાનું. એમાં પણ હું થિયોરિટિકલ પોર્શન છે એ પણ બધો બુકમાં લખીને તમને કરાવું છું, બરાબર. એટલે આપણે એક્ઝામમાં બને તેટલી ઓછી તકલીફ પડે એવા આપણા પ્રયત્નો છે. એટલે બંને અસાઇનમેન્ટ છે એમાં ઇન્ટરમીડિયેટવાળો પણ ક્વેશ્ચન પૂછેલો છે. એટલે 1 by 1 હવે ઇન્ટરમીડિયેટની આપણે સિન્થેસિસ જોવાની છે, બરાબર. ટોટલ 7 ઇન્ટરમીડિયેટ છે તમારા સિલેબસમાં. રેડી? આપણે 1 by 1 ઇન્ટરમીડિયેટ જોશું 7 થી 8. એટલે થર્ડ જે પોર્શન છે એ આપણે હવે સ્ટાર્ટ જ કરવાનો છે. સિલેબસમાં જુઓ સિન્થેસિસ ઓફ 8 ઇન્ટરમીડિયેટ છે, બરાબર, જુદા જુદા. એટલે પહેલાં આપણે એના સ્ટ્રક્ચર જોઈ લઈએ બધા, પછી આપણે એના સિન્થેસિસ એન્ડ યુઝિસ કરશું. રેડી? તો નાવ structures of intermediates. ઇન્ટરમીડિયેટ ઘણા બધા છે, પણ આપણે તમારા સિલેબસમાં જે ઇન્ટરમીડિયેટ છે એના સ્ટ્રક્ચર જોવાના છે. 1 by 1 આપણે જોઈએ. ફર્સ્ટ H acid. H acid નું આયુપેક નેમ કંઈક આવું છે. આયુપેક નેમ લખશું એટલે તમને એનું સ્ટ્રક્ચર આવડી જશે. 8 amino 1 hydroxy 3,6 disulfonic acid. एट एमिनो 1 हाइड्रोक्सी नेप्थेलिन, बराबर. नेप्थेलिन रिंग એટલે નેપ્થેલિન લખવું જરૂરી છે. 8 એમિનો 1 હાઇડ્રોક્સી નેપ્થેલિન 3,6 ડાયસલ્ફોનિક એસિડ. એટલે હવે તમને એનું સ્ટ્રક્ચર આવડી જાય એચ એસિડનું, તો નેપ્થેલિન રિંગ, ઇટ ઇઝ નેપ્થેલિન રિંગ. નંબરિંગ તમને ખબર છે 1 2 3 4 5 6 7 8 પોઝિશન પર એમિનો ગ્રુપ, ફર્સ્ટ પોઝિશન ઉપર હાઇડ્રોક્સી ગ્રુપ, 3 and 6 પોઝિશન ઉપર સલ્ફોનિક એસિડ મીન્સ SO3H. 1 2 3 4 5 6 7 and 8. થઈ ગયું. This is the structure of H acid.
means 8 amino 1 hydroxy naphthalene 3,6 disulfonic acid. Clear? Next, G acid. Second one છે G acid. G acid નું IUPAC નેમ છે બીટા નેપ્થોલ 6,8 disulfonic acid. તો આના ઉપરથી તમને સ્ટ્રક્ચર આવડી જાય. બીટા નેપ્થોલ means it's called beta naphthol. One, two, three, four, 5, 6 પોઝિશન એટલે અહીંયા 7 and 8 પોઝિશન એટલે અહીંયા 6 and 8 પોઝિશન ઉપર આપણે શું કરવાનું છે સલ્ફોનિક એસિડનું સબસ્ટિટ્યુશન એટલે SO3H. ક્લિયર? બીટા નેપ્થોલ 6,8 disulfonic acid. This is the structure of G acid, right? Next, R acid. Third one is R acid. R acid માં beta naphthol same position difference 3,6 disulfonic acid. It means G acid માં 8 પોઝિશન ઉપર જે ડાયસલ્ફોનિક એસિડ હતો એ આમાં કઈ પોઝિશન ઉપર હોય 3 એટલે એનું IUPAC નેમ બીટા નેપ્થોલ 3,6 disulfonic acid, right? Beta naphthol 3,6 disulfonic acid. The structure 3 and 6 SO3H SO3H. સ્ટ્રક્ચર ઇઝી છે એ જ રીતે એની સિન્થેસિસ પણ ખૂબ જ સરળ છે બરોબર. રોકડા માર્કનું આખું ડાઇઝનું પેપર છે. જો સ્ટ્રક્ચર તમે યાદ રાખી લો તો પછી એમાં બીજું કાંઈ રહેતું નથી. નેક્સ્ટ જોઈએ H acid, G acid, R acid. 4 is ગામા એસિડ. ગામા માટેનો આ સિમ્બોલ છે બરોબર. ગામા એસિડ એનું IUPAC નેમ છે 7 એમિનો અથવા 7 એમાઇન આલ્ફા નેપ્થોલ 3 સલ્ફોનિક એસિડ. એકચ્યુઅલી 1 નેપ્થોલ લખવું જોઈએ IUPAC નેમ છે એટલે પણ બેમાંથી કોઈ પણ લખો. 7 એમિનો 1 નેપ્થોલ 1 ઓર આલ્ફા બરોબર. કોઈ 7 એમિનો 1 નેપ્થોલ 3 સલ્ફોનિક એસિડ. તો એનું આપણે સ્ટ્રક્ચર જોઈએ. alpha naphthol OH, right? 7 position here NH2 and 3 position here SO3H. 1, 2, 3, 4, 5, 6, 7 and 8. Structure of gamma acid. 7 amino, 1 naphthol,
3 સલ્ફોનિક એસિડ. ક્લિયર છે? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં સ્ટ્રક્ચર કન્ટિન્યુ કરશું અને 1 બાય 1 સિન્થેસિસ સ્ટાર્ટ કરશું. ક્લિયર? થેન્ક યુ.